નમસ્કાર મિત્રો, સવાર પડી ગઈ છે અને હું આવી ગયો છું અમારી ઓઇલ મિલે. આપ જોઈ શકો છો કે આ છે અમારી ઓઇલ મિલ અને અમારી ઓઇલ મિલની બ્રાન્ડ છે જે છે શ્રી પૂર્ણા શુદ્ધ સિંગ તેલ. સિંગ તેલની સાથે સાથે દેશી ગાયનું શુદ્ધ ઘી પણ મળશે, શુદ્ધ મરચા પણ મળી રહે છે. તો અવશ્ય મુલાકાત કરજો અને ચલો હું તમને અમારી જે ઓઇલ મિલ છે તે સંપૂર્ણ રીતે બતાવી દઉં. આપ જોઈ શકો છો કે આ છે અમારી ઓઇલ મિલ, આ છે ઓફિસ, આ છે બહારનું. આપ જોઈ શકો છો કે આ ફંટી ઉભી છે બહાર અને આ છે કેમેરા. પણ આનમાં તમને કોઈ જાજી ખબર નહીં પડે. ચાલો હું તમને રૂબરૂ આખી મિલની વિઝિટ કરાવી દઉં. તો મિત્રો, આ છે અમારી ઓઇલ મિલ. બહુ નાની પણ ના કહી શકીએ કે બહુ મોટી પણ ના કહી શકીએ, મધ્યમ ઓઇલ મિલ છે. આ જોઈ શકો છો કે આ છે ફિલ્ટર, આ બીજું ફિલ્ટર અને આ ખેડૂતો માટે નાનું બચ્ચું છે, નાનું ફિલ્ટર છે. અને આ છે અમારો આખો ઓઇલ પ્લાન્ટ. આપ જોઈ શકો છો કે આ સંપૂર્ણ ઓઇલ પ્લાન્ટ છે મગફળીનું, સરસવનું, રાયડાનું, તલનું, પછી જે સૂર્યમુખીના બીજનું, આમ કહીએ તો તમામ પ્રકારના તેલ આ મશીનની અંદર નીકળી શકે છે. સૌથી પહેલા આપણે જે મગફળી હોય છે તે આનમાં નાખીએ છીએ. આ જે સુપડી રહી ને જે જમીનમાં એનમાંથી પછી મશીન ચાલુ કરે એટલે આ ઉપર ચડાય. ઉપર ચડીને જે મગફળી રહી ને આ થ્રેસરની અંદર આવે. આ ઠેસરમાં હાલે એટલે એમાંથી દોણા જે ફોતરા તો બધે બારે ઉડી જાય છે, દોણા રહી અલગ થઈને આ હુપડીમાં આવી જાય. રેડી? આ હુપડીમાં આવ્યા પછી જે દાણા છે તે આ કન્વેયર થ્રુ આ મશીનમાં ચડે છે. હું તમને મશીન બતાવી દઉં. આ મશીનની અંદર પડે છે અને મશીનની અંદર જે આપ ગોળ પાઇપ જોઈ શકો છો ને, જે કાળી પાઇપ, આ પાઇપ અતિશય ગરમ થાય. એમાં વરાળ આવતી હોય, બારે બોઇલર છે તેમાંથી. બોઇલર હું નહીં બતાવું કારણ કે શટર હાલ બંધ છે ને શટર બહુ મોટું છે એટલે ઉગાડવામાં થોડીક તકલીફ પડે છે, એટલે હું તેમ નહીં બતાવું. આ પાઇપમાંથી જે ગરમ સ્ટીમ આવે છે વરાળ, તેના કારણે જે દાણા હોય છે તે થોડા ગરમ થાય છે અને ગરમ થાય એટલે એમાંથી પછી તેલ છૂટું પડી જાય છે. આની અંદર જાય છે દાણા, અહીં દાણા જાય, અહીં નીકળે પાપડી, જે ખોળ નીકળતો હોય છે અહીં નીકળે છે અને જે તેલ છે તે આ બાજુ નીકળતું હોય છે. તેલ હોય છે જે અહીં નીકળતું હોય છે. પણ હાલ જે મશીન બંધ છે એટલે તમને તેલ નહીં બતાવી શકું, પણ આવનારા વ્લોગમાં તમને બતાવીશ. આ છે ઓઇલ પંપ. ઓઇલ પંપને ચાલુ કરે એટલે પ્રેશરથી જે તેલ હોય તેને ધક્કો મારે. પહેલો સિંગલ ફિલ્ટર થાય, સિંગલ ફિલ્ટર થઈ રહે, પછી બીજી વાર ડબલ ફિલ્ટરમાં જાય. ડબલ ફિલ્ટરમાંથી અમે જે પેક કરીએ છીએ તે ખાવા માટે પ્રોડક્શન કરીએ છીએ બહાર. તો આ હતી મિત્રો અમારી ઓઇલ મિલ. આવા અવનવા વ્લોગ આવતા રહે છે. લાઈક કરતા રહેજો, વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો પૂરો, જો ગમે તો. ના ગમે તો કંઈ વાંધો નહીં, આપણે કોઈને ફોર્સ નથી કરતા કે તમે સબસ્ક્રાઇબ કરો જ. અને આ છે ફિલ્ટર કર્યા વગરનું તેલ. અને હું તમને ફિલ્ટર કરેલું તેલ બતાવું કે જેમાં તમે ક્વોલિટી જોઈ શકો છો તેલની. એક નંબર ક્વોલિટીનું જે ફિલ્ટર કરવામાં આવે છે. આ રહ્યું છે ફિલ્ટર કરેલું ડબલ ફિલ્ટર, જેમાં કોઈ પણ જાતનો કચરો જોવા મળતો નથી. જે અને તેલની જે જાડાશ છે તે પણ જળવાઈ રહે છે. આપ જોઈ શકો છો કે પ્યોર મધ જેવું તેલ આપણને જોવા મળશે. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.